સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું. ઘૂંટણના દુખાવાના આજે આપણે ઘણા બધા પ્રયોગો કરીશું. એમાં પહેલો પ્રયોગ છે, મારે જો આ કાંઈ રજૂ કરવો બહુ યોગ્ય લાગતો નથી, છતાં પણ ઘણાને કરવું હોય એના લીધે હું રજૂ કરું છું. એ છે શિવાંબુ પ્રયોગ. શિવાંબુ એટલે પોતાનો પેશાબ, અને આ વસ્તુ શાસ્ત્રોક્ત વસ્તુ છે. શિવજીએ પાર્વતીને સંબોધીને 107 શ્લોકથી ડામર તંત્ર ગ્રંથની અંદર આનો ઉલ્લેખ કરેલો છે શિવજીએ પોતે. અને છેલ્લા 107મા શ્લોકની અંદર કહેલું છે કે પાર્વતી, આ જેને તેને કહેવાનું નથી, મતલબ ગુપ્ત રાખવાનું છે. પણ જેને આ પગના પ્રોબ્લેમ છે, આર્થરાઇટિસ છે, શું કરે જો ધ્યાન રાખીને સાંભળજો. 4 બોટલ જે આપણે પાણી પીએ એ પાણીની એવી 4 બોટલો લઈ લેવાની છે. પહેલા દિવસનો પેશાબ એ એની અંદર ભરી લે, એને નંબર 1 નામ આપી દે. બીજા દિવસનો પેશાબ ભરી લે, એને નંબર 2 આપી દે. અને ત્રીજા દિવસનો પેશાબ ભરે એને નંબર 3 આપી દે. હવે ચોથા દિવસે જ્યારે સવારમાં તમે પેશાબ ભરવા માટે એક્સ્ટ્રા બોટલ છે એમાં ભરી લેવાનો. અને દિવસ દરમિયાન જે પહેલી બોટલ એટલે કે પહેલા નંબરની બોટલમાં જે ભર્યો હોય ને એને કાળી તપેલીમાં અંદર થોડો ગરમ કરવાનો. ગરમ કરી પછી એને જે જગ્યાએ તમને દુખાવો છે, બોટલનો દુખાવો છે, તો એ જગ્યા પર દિવસમાં 3 થી 4 વાર 5-5 મિનિટ તમારે અથવા 10 મિનિટ તમારે એ કપડું લઈને એના પર મસાજ કરો, માલિશ કરવાનો છે. તો એ માલિશ કરવાથી તો અમુક ટાઈમ પછી દુખાવો ગાયબ થઈ જશે. એટલે કે ફરીથી વ્યવસ્થિત સમજાવું છું તો શાંતિથી સાંભળો કે પહેલા દિવસનો પેશાબ ભર્યો બીજા બોટલમાં, બીજા દિવસ, ત્રીજા દિવસની ત્રીજા, અને ચોથા દિવસની બોટલ જે આપણે એક્સ્ટ્રા છે પહેલા દિવસ માટે, તો સવારે આપણે પહેલો પેશાબ જ લેવાનો છે. તો ચોથા બોટલમાં સવારે ઉઠતા વેત જે પહેલો પેશાબ ભરાઈ ગયો એ બોટલ સાઈડમાં રાખી અને પહેલા દિવસનો પેશાબ જે ભરેલો હતો એ આખો દિવસ દરમિયાન 3-4 વાર જે ગરમ કરીને આગળ બોલ્યો એ રીતના વાપરવાનો છે. એના પછી એના 5મા દિવસે બીજા દિવસનો પેશાબ, એની પછી 6થા દિવસે ત્રીજા દિવસનો પેશાબ, એવી રીતના બોટલો ભરતી જવાની. અને આ પ્રયોગ 12 થી 13 દિવસ કરશો તો 100% નહીં પણ વધારે કહું છું કે એકદમ ઘૂંટણમાં તકલીફમાં રાહત થઈ જશે. ગમે તેવો દુખાવો હશે 10, 20, 50 વર્ષ જૂનો. અને ઊંધા ચાલવાનું રાખો 5 મિનિટ, 10 મિનિટ અથવા 20 મિનિટ. તો નીચે એડીથી લઈને ઘૂંટણ સુધી જે પાછળનો ભાગ આવે એને પિંડી કહેવાય છે. વિશ્વ સ્વરૂપનો ચૌધરી પણ કહે છે તો બીજું હૃદય ગણાય. ઊંધા ચાલવાથી પણ ઘણો બધો ફાયદો થશે. ઘૂંટણના દુખાવામાં તાત્કાલિક રિકવરી આવશે. હવે બીજા નંબરનો પ્રયોગ, તમારે અડદનો લોટ, મેથી, સૂંઠ અને મીઠું સરખી માત્રામાં લેવાનું છે. તેની અંદર નગોળનું તેલ અથવા ના હોય તો ગરમ પાણી નાખીને એનો લેપ બનાવવાનો છે. અને દુખાવાની જગ્યા ઉપર જો આ લેપ લગાડવામાં આવે તો દુખાવાની રાહત મેળવવા માટે ખૂબ જ શ્રેષ્ઠ અને કારગર મેડિસિન જેવું કાર્ય કરતું હોય છે આ પ્રયોગ. ત્રીજા નંબરનો ઉપાય એટલે દિવેલના પાન, એરંડાના પાન. એરંડાના જે વિશાળ પાન હોય છે તેની ઉપર તલનું તેલ અથવા દિવેલનું તેલ લગાડીને તેની પાછળનો ભાગ છે જ્યાં તેની રગો દેખાતી હોય તે ભાગને રૂઢી ઉપર છેકીને દુખાવાના જગ્યા ઉપર જો લગાવવામાં આવે અને પછી બાંધી દેવામાં આવે તો આ એરંડાના પાન દુખાવાનો દૂર કરવા માટે શ્રેષ્ઠ મેડિસિન જેવું કાર્ય કરતું હોય છે. કારણ કે વાયુ દોષ કરનારી જેટલી પદ્ધતિઓ છે એ આપણા શાસ્ત્રમાં વર્ણવેલી છે. અને એના માટે જે મેડિસિન પ્લાન્ટ જો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એમાં સૌથી શ્રેષ્ઠ છે દિવેલ એટલે કે એરંડાના પાનનો પ્રયોગ. હવે ચોથો પ્રયોગ છે, આર્થરાઇટિસ 2 પ્રકારના હોય છે, રુમેટોઇડ અને ઓસ્ટિયો. તો એમાં એક દવા એ છે ચૂનો. ચૂનાના 4 ડ્રોપ સવારે 4 ટીપા ગરમ હકક પાણીમાં 1 ગ્લાસમાં પાણીમાં લઈને પી જવાના છે નરણા કોટે, તો પણ ઘણો બધો ઘૂંટણના દુખાવામાં રાહત થશે. બીજો પ્રયોગ છે મેથીના દાણા. તો મેથીના દાણા રાતે 1 ચમચી 1 ગ્લાસમાં પલાળી રાખો. સવારે એને હલકું ગરમ કરી પાણી ચીપ કરી પી જાઓ અને મેથીના દાણાને ચબાવી જાઓ. આવું કરવાથી પણ 30 થી 40 દિવસમાં ઘણો બધો ઘૂંટણનો દુખાવાનો રાહત થશે. હવે
આર્થરાઇટિસ માટે એક એક્સ્ટ્રા દવા વોક કહેવા જઈ રહ્યો છું. એવા આર્થરાઇટિસ દર્દીઓ જે સંપૂર્ણ બેડ રિડન થઈ ગયા છે, 40 વર્ષથી 30 વર્ષથી 20 વર્ષથી તકલીફ છે, અને એવી સ્થિતિ હોઈ શકે છે 2 પગલા પણ હલાવી ના શકે, હાથ પણ ના હલાવી શકે, એટલો દુખાવો હોય છે કે બેડ પર સૂતા રહે છે, કરવડ પણ ના બદલી શકતા હોય. તો એવી સ્થિતિ માટે જેમણે ખૂબ જૂની આર્થરાઇટિસ છે એમના માટે ખાસ દવા છે, જે ખાસ એ આર્થરાઇટિસ માટે જ કામ કરે છે, જે એક ઝાડમાંથી બને છે. એ ઝાડ હોય છે તેને આપણે હાર શિંગાર કહીએ છીએ, સંસ્કૃતમાં તેને પારિજાત પણ કહે છે. એમાં સફેદ રંગના ફૂલ આવે છે અને નારંગી રંગની દાંડીઓ હોય છે. ફૂલ ખૂબ જ તેજ સુગંધ આપે છે, દૂર દૂર સુધી સુગંધ એની ફેલાય છે. રાત્રે જ ફૂલ ખીલે છે, સવારમાં ઉઠશો ત્યારે જમીન પર ફૂલ પડેલા મળશે. એ જે પારિજાત છે એ જ હાર શિંગાર છે. આ ઝાડના 6 થી 7 પાન એક વખત લેવાના અને પાન પથ્થરથી પીસી લેવાના છે. થોડું પાણી નાખીને પીસાઈ જાય પછી એને ગ્લાસમાં પાણીમાં એ ચટણી મિક્સ કરીને ઉકાળવાનું છે. એટલે પાણી એટલું ઉકાળવું કે અડધું રહી જાય, એટલે કાળો તૈયાર થઈ જાય છે. હવે આ કાળો ઠંડો કરીને પીવો છે, અને આ સવારમાં જ પીવો, તેથી રાત્રે બનાવી રાખો તો પણ ચાલશે. સવારે ઉઠીને ખાલી પેટે પી લો અથવા પીવડાવો કોઈને પણ. તો જેમને જૂનો સાંધાનો દુખાવો છે, લગાતાર છે, એ બધા માટે અમૃત સમાન કામ કરશે. આમ કરવાથી મોટા ભાગના કેસોમાં 1 થી 1.5 મહિનાની અંદર જ ખૂબ જ સારો થઈ જશે. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.